નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ઓપીએસ અને 8મું પગારપંચ લાગુ કરવું તેમજ કોરોના સમયનું 18 મહિનાનું ડીએઆરએસ ચૂકવવા. 3 મુખ્ય મુદ્દાઓ સાથે સરકારી કર્મચારી યુનિયનો દ્વારા જે છે તે મિત્રો બજેટ પહેલાં નાણામંત્રી સાથે મિટિંગ કરી હતી. નાણામંત્રીએ અહીંયા ધારણા આપી હતી કે ક્યાંક ને ક્યાંક આ 3 મુદ્દાઓનો સમાવેશ બજેટ 2024-25માં કરવામાં આવશે, પરંતુ આવું બની ન હતું અને ગત 23 જાન્યુઆરીના રોજ 23 જુલાઈના રોજ જે બજેટ રજૂ થયું હતું તેમાં આ ત્રણમાંથી એક પણ મુદ્દો સરકારી કર્મચારીઓનો ઉકેલાયો ન હતો, જેને લઈ અને હાલમાં મિત્રો વિવિધ જે સરકારી કર્મચારી યુનિયનો છે તે મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે. આજરોજ મિત્રો અલગ અલગ જે રાજ્ય સરકારોના જે યુનિયનો છે તેઓ મિત્રો સરકાર સમક્ષ ધરણા કાર્યક્રમ યોજવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં પણ 16 ઓગસ્ટના રોજ શૈક્ષિક મહાસંઘ દ્વારા જે છે તે મિત્રો ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો મિત્રો શું કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 25 થી 35% વધારો થશે અને 8મા પગારપંચને લઈને કેન્દ્ર સરકારની શું છે રણનીતિ? 8મું પગારપંચ ક્યારે લાગુ થશે? સાથે જ મિત્રો 8મું પગારપંચને લઈને હાલમાં જે નાણામંત્રી દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે તમામ માહિતી વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બના રહો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો શું કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 8મા પગારપંચ અંતર્ગત 25% થી 35% વધારો થશે? અપેક્ષાના એક દાયકા પછી 8મું પગારપંચ શરૂ થવાની ધારણા છે અને જાન્યુઆરી 2026માં તેની જાહેરાત કરવામાં આવશે. નવું કમિશન દેશભરમાં સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જેમાં નિવૃત્તિ નજીક આવી રહેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પગારપંચ સરકારી કર્મચારીઓ માટે મૂળભૂત પગાર માળખું સ્થાપિત કરે છે. એક સમર્પિત સમિતિ વિવિધ માંગણીઓને પૂર્ણ કરવા લક્ષ્ય સાથે તમામ ચિંતાઓની સમીક્ષા કરવા અને તેના ઉકેલ માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 8મા પગારપંચનું ગઠન હજુ સુધી સરકાર દ્વારા કરવામાં નથી આવ્યું. ગત 7મા પગારપંચની વાત કરીએ તો 7મા પગારપંચનું ગઠન એટલે કે જે 7મા પગારપંચ માટેની કમિટી છે તેની રચના મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરી દેવામાં આવી હતી અને આ કમિટી દ્વારા જે છે મિત્રો 19 નવેમ્બર 2015ના રોજ સરકારને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો અને સરકારે નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2016થી 7મું પગારપંચ લાગુ કર્યું હતું. આ વખતે પણ કંઈક આવી જ અપેક્ષાઓ હતી, પરંતુ બજેટ પહેલાં અને બજેટ પછી પણ સરકાર દ્વારા 8મા પગારપંચનું ગઠન નથી કરાયું. આથી કર્મચારી યુનિયનો દ્વારા જે છે તે મિત્રો હવે લડાયક મૂડમાં આવી ગયા છે અને વિવિધ કેન્દ્ર સરકારના જે કર્મચારી યુનિયન અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારી યુનિયનો દ્વારા હાલમાં દેશભરમાં દેખાવો શરૂ થઈ ગયા છે અને ધરણા કાર્યક્રમ તેમજ મિત્રો ઉપવાસ અને વિવિધ જે છે તે મિત્રો પ્રદર્શનો કરી અને સરકારને ભીંસમાં લેવાની તૈયારી ચાલી રહી છે. આ કર્મચારીઓની એક જ માંગ છે કે સરકાર સત્વરે 8મું પગારપંચનું ગઠન કરે. મિત્રો 8મું પગારપંચનું ગઠન થતાની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં 25 થી 35% વધારો થશે. 8મા પગારપંચની મુખ્ય અપેક્ષિત ફેરફારોમાં નીચેનો ન્યૂનતમ પગાર વધારો 20 થી 25% થશે. નિવૃત્તિના લાભો 30% સુધી વધશે. મૂળભૂત પગાર સુધારણા 25 થી 35% થશે. મોંઘવારી ભથ્થું 2026 સુધીમાં 50%થી વધુ થવાની અપેક્ષાઓ છે. ન્યૂનતમ પગાર વધારો નવી સરકાર ભરતી માટેના મૂળભૂત પગારનો સંદર્ભ આપે છે. મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓની જીવનની બધી કિંમતનો સામનો કરવામાં મદદ કરે છે તે વધીને લગભગ 50% થવાનો અંદાજ છે. જ્યારે આંકડા પ્રાથમિક અંદાજ છે ત્યારે 8મું પગારપંચ સરકારી કર્મચારીઓના વર્તનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે તેવી ધારણા છે. અંતિમ ગોઠવણો સમિતિના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ અને કર્મચારીના પ્રતિસાદ પર આધારિત રાખે છે. આમ 8મા પગારપંચમાં સરકારી કર્મચારીઓનો પગાર 25%થી લઈ અને 35% સુધીનો વધી શકે છે. મિત્રો જો બેઝિકમાં 25 થી 35%નો વધારો દરેક કર્મચારીને આવશે, ચોક્કસથી મિત્રો સરકારી કર્મચારીઓનો જે પગાર હાલમાં છે તેમાં મિત્રો 1.5 ગણાથી વધારે જે છે તે 1.5 થી 2 ગણાનો ઉછાળો જોવા મળશે. જોવાનું એ રહે છે કે સરકાર આ 8મા પગારપંચનું ગઠન ક્યારે કરે છે અને ક્યારે લાગુ કરે છે. શું તેના નિયત સમય એટલે